अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્યાં સુધી પ્રારબ્ધને પુરુષાર્થને સમજીએ નહીં અને પ્રારબ્ધને પુરુષાર્થ માની બેસીએ અને પછી માનીએ કે મેં પ્રગતિ કરી પણ એનું ફળ મળે બંને વસ્તુ જુદી છે। એક્ઝામ અને રિઝલ્ટ બંને વસ્તુ એક કહેવાય કે જુદી કહેવાય? આપણા હાથમાં રિઝલ્ટ છે કે એક્ઝામ છે? આપણા હાથમાં શું છે? હા, રિઝલ્ટ કોના હાથમાં? ટીચરના હાથમાં અથવા કુદરતના હાથમાં। સમજાય છે? બે વસ્તુ આપણા હાથમાં હોય તો એક્ઝામ અને રિઝલ્ટ, પ્રારબ્ધ અને પુરુષાર્થ, કર્મ અને કર્મ, એને આપણે પેલા પેટથી સમજીએ। તો જ્ઞાની કીધું પ્રારબ્ધ કોને કહેવાય, કર્મ કોને કહેવાય, એક્ઝામ કોને કહેવાય? તો કે જે આ મન વચન કાયાથી જીવીએ છે એ એક્ઝામ છે, એ પ્રારબ્ધ છે, એ કર્મ છે? તો કે છે ના, આ મન વચન કાયાથી જે કંઈ કરીએ છીએ, મનમાં વિચાર આવે, વાણી બોલીએ કે વર્તન કરીએ, આને એક્ઝામ કહેવાય અને કર્મ કહેવાય અને પુરુષાર્થ અને પ્રારબ્ધ કહેવાય। તો જ્ઞાની કહે છે કે આ મન વચન કાયાથી જે થાય એને એક્ઝામ ના કહેવાય, એને પુરુષાર્થ ના કહેવાય, એને કર્મ પણ ના કહેવાય। તો ભગવાન એને શું કહેવાય કહો, પછી અમને કહો કે કર્મ કોને કહેવાય? તો ભગવાન કે એને પરિણામ કહેવાય। શું કહેવાય? એને પ્રારબ્ધ કહેવાય, એને રિઝલ્ટ કહેવાય, અથવા તો એને કર્મ ફળ કહેવાય। ભગવાન અમે તો એવું માનીએ છીએ કે આ અમારું આ જીવન જીવીએ છીએ એ અમારી મહેનતથી, અમારી સત્તાથી, અમારી બુદ્ધિથી અમે જીવીએ છીએ, અમારી સ્વતંત્રતાએ જીવીએ છીએ એવું અમને લાગે છે। ત્યારે જ્ઞાની કે જય સચિદાનંદ, હું ખુરશી બેસું તો किसी क्या मन वचन काया चाले છે ને એ આપણી મહેનતથી ચાલતા, એ તો કુદરત ચલાવે છે। કોણ ચલાવે છે? ને તે કર્મ સત્તાને આધીન ચલાવે છે। કેવું ચલાવે છે? એટલે આપણે જન્મીએ ત્યારે માતા પિતા આપણે પસંદ કરીએ છીએ કે તૈયાર મળે છે? બોલતા નથી બધા। પછી ભાઈ બહેન તો આપણે નક્કી કરતા હોય શું ને, બોલતા નથી બધા। આપણે નક્કી કરીએ કે તૈયાર, અચ્છા રહેવાનું ઘર મળે તો આપણે નક્કી કરતા હોય શું ને, એ આપણે નહીં। પછી જે ધર્મ મળે જન્મતાની સાથે એ આપણે નક્કી કરીએ। પછી જન્મતાની સાથે પડોશી મળે, પછી જન્મતાની સાથે હગાવાલા મળે, આપણે કઈ નક્કી નહીં કરવાનું, બસ તૈયાર બધું। તૈયારમાં ડફર થઈ જાય છે, ડફર થઈ જાય છે, પણ મને છે તૈયાર ને કે આપણી મહેનતથી મળે છે તૈયાર। તો તૈયાર મળે એટલે રિઝલ્ટ કહેવાય કે એક્ઝામ કહેવાય? શું કહેવાય? જે વસ્તુમાં કોઈ મહેનત ના હોય અને ફળ મળે એને રિઝલ્ટ કહેવાય કે એક્ઝામ કહેવાય? રિઝલ્ટમાં મહેનત હોય કે એક્ઝામમાં હોય? એક્ઝામ। આ તો તૈયાર મળ્યું તો એને શું કહેવાય? રિઝલ્ટ। આપણે કઈ કરવાનું પણ ભગવાન તમે તો કહો છો કે જન્મતાની સાથે બધું મળ્યું એ માનો કે રિઝલ્ટ છે એવું માની લઈએ, પણ મૃત્યુ એ તો આપણા હાથમાં છે ને, બોલતા નથી બધા નહીં?
તો મૃત્યુ પણ શું છે? એક્ઝામ કે રિઝલ્ટ? પણ ભગવાન જન્મ્યા એ રિઝલ્ટ કહીએ, મૃત્યુ એ પણ રિઝલ્ટ કહીએ, પણ અમારું જે જીવન છે આ બેની વચ્ચેનું એ તો અમારા હાથે ખરું ને. બોલતા નથી બધા. હા કે ના? કેમ? એ આપણા હાથમાં નહીં. પણ બધા કહે છે ને આ તો કે પૈકી વચ્ચે સિલેક્શન તો અમે કરીએ છીએ. બોલતા નથી બધા. નહીં? સિલેક્શન પ્રમાણે મળે છે કે કર્મ પ્રમાણે મળે છે? કેવું છે? જન્મ, જીવન અને મૃત્યુ એ રિઝલ્ટ છે, એ કર્મ ફળ છે, એ પ્રારબ્ધ છે, એ પુરુષાર્થ. હવે આપણે એને પુરુષાર્થ માનીએ તો એ પારકા ખેતરની મહેનત કહેવાય કે પોતાના ખેતરની? પછી એનું ફળ આવે. હું કરું એ જ આપણાથી કઈ થઈ શકે એમ નથી. માની બેઠા છીએ. શું છે? જ્યારે માણસ અશક્ત થઈ જાય, બીમાર થઈ જાય, 104, 105 તાવ હોય તો હાથ પણ ઊંચો થાય. કશું થઈ શકે એમ આપણી પાસે નથી. છતાંય આપણો અહંકાર અને આપણી બુદ્ધિ, હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ. શું કીધું? હસબન્ડ કે છે હું વાઇફને સુધારી નાખું, વાઇફ કે છે હું હસબન્ડને સુધારી નાખું. સાસુ કે હું વહુને સુધારી નાખું, વહુ કે સાસુ. મા બાપ કે અમે છોકરાને સુધારી, છોકરો કે શેઠ કે અમે નોકરને સુધારી, નોકર કે કોઈનું ચાલતું. કારણ કે મન વચન કાયા રૂપી જીવન એ શું છે? રિઝલ્ટ છે. એમાં ફેરફાર થાય. બધાને સમજાય છે કે નથી સમજાતું? તમે આ ભગવાનની પૂજા કરો, એક્ઝામ કે રિઝલ્ટ? બોલતા નથી. ભગવાનની પૂજા કરો, ભગવાનની આરતી કરો, ભગવાનની સ્તુતિ બોલો, એ એક્ઝામ કે રિઝલ્ટ? હા, એ એક્ઝામ કહેવાય કે રિઝલ્ટ કહેવાય? શું કહેવાય? વિચારીને બોલો, વાંધો નથી. બોલો. આપણે ભગવાનની પૂજા કરીએ, ભગવાનની આરતી કરીએ, ભગવાનની સ્તુતિ બોલીએ તો એને એક્ઝામ કહેવાય કે રિઝલ્ટ કહેવાય? બોલો. બહુ ગભરાઈ ગયા, કન્ફ્યુઝ થઈ ગયા? બહુ અઘરો પ્રશ્ન છે. કોર્સની બહારનો તો નથી ને? કોર્સની અંદરનો જ છે ને? તો મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એ પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. માટે મન વચન કાયા દ્વારા જન્મથી મોત સુધી જે કંઈ પણ થાય એ બધું પરિણામ છે, પ્રારબ્ધ છે, કર્મ ફળ છે, રિઝલ્ટ છે. એમાં પુરુષાર્થનો અંશ. આ સનાતન સિદ્ધાંત છે. કયો સિદ્ધાંત છે? રામકૃષ્ણ ભાવીને બનાવેલો નથી. સનાતન એટલે એની બિગિનિંગ ના હોય અને એન્ડ ના હોય, કાયમનો. શું કીધું? આટલા બધા તીર્થંકરો થઈ ગયા, જ્ઞાનીઓ થઈ ગયા, રામકૃષ્ણ થઈ ગયા, વાસુદેવ પ્રતિવાસુદેવ થઈ ગયા, ચક્રવર્તીઓ થઈ ગયા. એ પહેલાય હતો, આજે છે અને ભવિષ્યમાં રહેવાનો. એનું નામ સનાતન સિદ્ધાંત કહેવાય. શું કહેવાય? એનો બનાવનારો કોઈ હોય? એ સનાતન સિદ્ધાંતનું બીજું નામ થાય કુદરતી કાનૂન. શું કહેવાય? કોઈ વ્યક્તિ બનાવી શકે અને જીવ માત્રને લાગુ પડે. એમાં ચોઈસ ના હોય કે હું માનતો નથી તો મને લાગુ ના પડે, એવું બને? કુદરતનો કાનૂન માનો કે ના માનો, બધાને સરખો લાગુ પડે.
એટલે આટલું સમજી લો પહેલા કે રિઝલ્ટ કોને કહેવાય, પ્રારબ્ધ કોને કહેવાય, કર્મ ફળ કોને કહેવાય. સમજાય છે? તો મન વચન કાયાથી જન્મથી મોત સુધી જે કંઈ પણ કરવામાં આવે છે એ 100% રિઝલ્ટ છે, પ્રારબ્ધ છે, કર્મ ફળ છે. એમાં પુરુષાર્થ કે એક્ઝામનો અંશ નથી. સમજાય છે કે અંદર જાય છે? ભાઈઓ બધાને સમજાય છે? ના સમજાય તો તરત પૂછજો. અહીંયા આગળ આ વિજ્ઞાન છે, આધ્યાત્મ વિજ્ઞાન છે. શું છે? આ થિયરી નથી, આ પ્રવચન નથી કે ખાલી કથાની જેમ સાંભળ કરીએ અને પછી એ ઘસઘસાટ નસકોરા બોલાવીએ. કથા નથી, આ પ્રવચન નથી. આ આપણે આપણી વાત કરવાની છે, આપણે આપણી વાત સમજવાની છે ને આપણા માટે સમજવાની છે. એનો ઉપયોગ કરીને અનુભવ પણ આપણે જ કરવાનો છે. આ બીજા માટે આપણા માટે છે.